નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રજ્ઞલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 11મો અધિકાર નિશ્ચય પરમ આવશ્યક અધિકાર એની ગાથા 143મો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. નિશ્ચય પરમ આવશ્યક અધિકારમાં શરૂઆત કરતા જ એટલે કે 141મી ગાથામાં એમ કહ્યું કે જે અન્યવશ નથી તેને આવશ્યક કર્મ કહે છે, એટલે કે તેને આવશ્યક કર્મ હોય છે. અને કર્મનો વિનાશ કરનારો એવો યોગ, એટલે કે જે આ આવશ્યક કર્મ છે તે કર્મનો વિનાશ કરનારો યોગ છે અને તે નિર્વાણનો માર્ગ છે એમ કહી અને શરૂઆત કરી. અને પછી 142મી ગાથામાં ફરીથી એ વાત લીધી કે જે અન્યવશ નથી એટલે અવશ છે, જે અવશ છે તેનું કાર્ય છે તે આવશ્યક છે. અને એમાં વધારે વિસ્તાર કરીને એમ સમજાય કે અવશ છે તે સ્વવશ છે અને સ્વવશનું કાર્ય આવશ્યક કર્મ છે. જે પોતાને વશ છે, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને વશ છે, એનું જે કાર્ય છે તે આવશ્યક છે, એને આવશ્યક જાણવું. અને એમ જાણી અને એ અશરીરી થવાની યુક્તિ દર્શાવી એનો ઉપાય બતાવ્યો. અને એ રીતે એ અવશ છે એટલે સ્વવશ છે અને એનું જે કાર્ય છે તે આવશ્યક છે એવો ત્યાં વિસ્તાર કર્યો. અને એના પછીથી 143મી ગાથાની અંદર એમ કહ્યું કે જે અશુભ ભાવ સહિત વર્તે છે તે શ્રમણ અન્ય વશ છે. જે અશુભ ભાવ સહિત વર્તે છે તે શ્રમણ અન્ય વશ છે. તેથી તેને આવશ્યક સ્વરૂપ કર્મ નથી. એને આવશ્યક કર્મ નથી, આવશ્યક સ્વરૂપ કર્મ એટલે કે જે મોક્ષનો માર્ગ છે, જે પોતાના સ્વરૂપના આશ્રય પ્રગટ થાય છે એ જ એકમાત્ર આવશ્યક કર્મ કહેવાય. એને નથી. જે અશુભ ભાવ સહિત વર્તે છે એવા શ્રમણને એ અન્યવશ છે, તેથી તેને આવશ્યક કર્મરૂપ આવશ્યક સ્વરૂપ કર્મ નથી. અને ટીકામાં મુનિરાજ પદ્મ પ્રજ્ઞલધારી દેવે એમ કહ્યું કે ભેદ સહિત રત્નત્રય પરિણતિ વાળા એટલે કે વ્યવહાર રત્નત્રય પરિણતિ વાળા જીવને અવશ પણ નથી, એટલે કે સ્વને વશ નથી. જો નિશ્ચય રત્નત્રયની ભક્તિની વાત તો ભક્તિ અધિકારમાં આપણે કરી એટલે એ તો આવશ્યક છે. પણ અહીંયા એમ કે છે કે જે વ્યવહાર રત્નત્રયની રુચિ રાખીને બેઠા છે અને એવી પરિણતિ છે જેમને એને સ્વવશપણું નથી, એટલે સ્વવશપણું નથી તો પછી એને આવશ્યક કર્મ ક્યાંથી હોય, એટલે કે આવશ્યક કર્મ નથી. શરૂઆત જ એ રીતે મુનિરાજે કરી કે ભેદ ઉપચાર રત્નત્રય પરિણતિ વાળા જીવને અવશપણું નથી. અવશપણું કહો કે સ્વવશપણું કહો. અવશપણું એટલે અન્યને વશપણું નથી, એટલે એને સ્વવશપણું છે. અવશપણું નથી, અવશપણું હોવું જોઈએ, સ્વવશપણું હોવું જોઈએ. એટલે અહીંયા એમ કેવું છે કે અવશપણું
જેને બીજા અન્યને વશપણું થતું નથી એટલે એવું અવશપણું છે, તો એ સ્વવશપણું છે. એટલે અવશપણું કહો કે સ્વવશપણું કહો, બંનેનો અર્થ એક જ છે. તો અહીંયા જેને વ્યવહાર રત્નત્રય પરિણતિ છે, એટલે વ્યવહાર રત્નત્રયની રુચિ છે અને એમાં જ રાચી રહ્યો છે, તો એ સ્વને વશ થતો નથી. અને સ્વને વશ નથી તો પછી એને વિતરાગી પરિણામ પણ નથી. અને એનું જે કાર્ય છે એ કાર્યને આવશ્યક કર્મ કહેતા નથી. અને એનો બધો વિસ્તાર અત્યારે આપણે કરી રહ્યા છીએ. ટીકામાં મુનિરાજે એનો વિસ્તાર કર્યો અને એ વિસ્તાર ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન આપણે અત્યારે કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવના પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. હવે શેષ અંશો આજે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ 3, પાના નંબર 809. અહીંયા 3 પેરેગ્રાફ સુધી સાથે આપણે કર્યો છે. ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે કુંદકુંદાચાર્ય આદિ મહામુનિનાથ જેઓ નગ્ન દિગંબર ભાવલિંગી સંત હતા, તેઓ કહે છે કે એકલા વ્યવહારની રુચિવાળાને સ્વભાવની રુચિવાળાને પરદ્રવ્યોમાં કર્તૃત્વ મમત્વ બુદ્ધિ, કર્તાપણાની અને પોતાપણાની મારાપણાની બુદ્ધિ અને આત્મ આનંદની અરુચિ, જેને વ્યવહારની રુચિ છે, શુભભાવની રુચિ છે, એને પરદ્રવ્યમાં કર્તાપણાનો ભાવ છે અને પરદ્રવ્યમાં પોતાપણાનો ભાવ છે. બહારનું પોતે કંઈક કરી શકે છે, પરમાં પોતે કરી શકે છે, અને એ પર છે તે પોતાનું છે, પરથી પોતાને લાભ છે, આવી રુચિ સહિત છે. તો એને શુભભાવ હોય, પણ એ શુભભાવ એ કાંઈ ધર્મ નથી. એટલે કહે છે કે એમાં એને આત્મ આનંદની અરુચિરૂપ, આત્માના આનંદની અરુચિરૂપ ભાવ છે. અને એ બધો ભાવ છે તે અશુભ જ છે. ભલે એનો શુભ ભાવ હોય, પણ આત્મામાંથી આવતા સાચા આનંદની જેને રુચિ નથી અને બહારમાં કંઈક પોતાને પ્રાપ્ત થાય છે, શુભભાવ દ્વારા પોતાને આનંદ મળે છે, એવી જેને રુચિ છે, એને તો સ્વરૂપની અરુચિ છે, આત્માના આનંદની અરુચિ છે. અને જેને આત્માના આનંદની અરુચિ છે એનો બધો ભાવ છે તે અપેક્ષાએ અશુભ ભાવ જ છે. એટલે એ રીતે એને ગુરુદેવે અશુભ કહ્યું છે. કેમ કે મુનિ લીધા છે ને, તો મુનિરાજને તો પછી સામાન્ય રીતે અશુભ ભાવ હોતા જ નથી. તો ગાથામાં કેમ એમ લેવામાં આવ્યું? એટલે ગુરુદેવે જે શુભભાવ સહિત, શુભભાવની રુચિ સહિત, શુભભાવના કર્તાપણા સહિત, શુભભાવમાં ઇષ્ટપણાની માન્યતા સહિત જે વર્તી રહ્યા છે, એવા વ્યવહાર રત્નત્રયની પરિણતિ સહિત, અને એ પરિણતિમાં છે ત્યારે પણ પોતાને ધર્મ છે એમ ઊંધી માન્યતા સહિત છે, એને અહીંયા અશુભ ભાવ છે એમ કહ્યું છે. એટલે એવા જે અશુભ ભાવ સહિત છે, તો એને માટે આખો વિસ્તાર કરતા મુનિરાજે તો એટલે સુધી વાત કરી કે એ ખરેખર તો પ્રમણ નથી, પણ પ્રમણ આભાસ છે. અને તેથી એ કોઈક પ્રકારે પોતે પોતાનો જીવન નિર્વાહ કરે છે એમ કરીને. એટલે એ વાતને અહીંયા ગુરુદેવે લીધી છે કે એવા અશુભ હોવાથી, એવા અશુભ ભાવ સહિત હોવાથી તે જીવ પેટ ભરવા માટે મુનિવેશ ધારે છે. એમ કહીને કહેવાનો આશય એવો છે કે દ્રવ્યલિંગ લીધું છે અને છતાંય રુચિ શુભભાવની, પરની, પરના કર્તાપણાની આવી જ રુચિ પડી છે. અને પુણ્યની રુચિ છે અને એ દ્વારા જ પોતાને ધર્મ થાય છે. સ્વરૂપનો આશ્રય લેતા નથી, જીનેશ્વર કથિત મોક્ષ માર્ગમાં પ્રવર્તતા નથી. તો એવા એ જીવ દ્રવ્યલિંગી હોવા છતાં પણ એ મુનિનો વેશ ધારેલા માત્ર પેટ ભરી રહ્યા છે. એટલે કે પેટ ભરવા માટે મુનિ વેશ ધારે છે એમ કહી દીધું છે.
એટલું બધું કહેવાનું શું કારણ? થોડીક વાર વિચાર એવો પણ થયો કે આટલું બધું શુક્રા કહ્યું, પણ ગુરુદેવની વાત પણ સત્ય છે. મુનિરાજ પદ્મપ્રમલધારી દેવે જે કહ્યું છે એનો જ ગુરુદેવે તો વિસ્તાર કર્યો છે. મુનિરાજે ક્યાં નામ કહ્યું? મુનિરાજે એ વાત ક્યાંથી કાઢી? તો એ વાત મુનિરાજે મૂળ ગાથામાંથી કાઢી છે. કેમ કે ત્યાં અશુભની વાત કરી છે કે જે અશુભ કર્મ સહિત છે એમ કરીને ત્યાં વાત કુંકુંદાચાર્ય ભગવાને લીધી છે. મૂળ ગાથામાં એમ કહ્યું છે કે જે અશુભ ભાવ સહિત વર્તે છે તે શ્રમણ, એટલે એનો અર્થ શું થયો? શ્રમણને અશુભ ભાવ કઈ રીતે કહેવો? શ્રમણને સામાન્ય પ્રકારના અશુભ ભાવ તો હોય નહીં, કેમ કે બધું છોડીને નીકળ્યા છે. તો આ અશુભ ભાવ આ રીતે છે કે શુભ ભાવની રુચિ, શુભ ભાવ દ્વારા કાંઈક પ્રાપ્ત કરવા ઈચ્છા, એવી આકાંક્ષા, શુભ ભાવ દ્વારા પોતાને લાભ થઈ રહ્યો છે માટે શુભ ભાવને છોડવો જ નથી, એવી જેની દ્રષ્ટિ થઈ છે એને અહીંયા મુકુંદાચાર્ય ભગવાને અશુભ ભાવ સહિત વર્તે છે એમ કહ્યું છે. આ રીતે અશુભ ભાવ સહિત વર્તે છે અને એ અર્થ મુનિરાજ પદ્મપ્રમલધારી દેવે આ રીતે એમાં કર્યો છે કે જે શ્રમણાભાસ દ્રવ્યલિંગી અપ્રશસ્ત રાગાદી રૂપ અશુભ ભાવ સહિત વર્તે છે તે નિજ સ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યોને વશ થાય છે. તેથી તે જગન્ય રત્નત્રય પરિણતિવાળા જીવને સ્વ આત્મ આશ્રિત નિશ્ચય ધર્મ ધ્યાન સ્વરૂપ પરમ આવશ્યક કર્મ નથી. અને અહીંયા જે જગન્ય રત્નત્રય પરિણતિ કહી છે તો એ જગન્યનો અર્થ એમ કયો છે કે ગુરુદેવે એનો વિસ્તાર કરતા એમ કહ્યું છે કે એને સાચી પરિણતિ નથી એવો અર્થ છે. એને એવા નિશ્ચય રત્નત્રયના પરિણામ નથી અને વ્યવહાર રત્નત્રયની પરિણતિમાં એ રાખી રહ્યા છે. એટલે એ શ્રમ આભાસ છે. અને એ મુનિરાજ કહે છે કે ભોજન અર્થે દ્રવ્યલિંગ ગ્રહીને સ્વ આત્મ કાર્યથી વિમુખ રહેતો થકો પરમ તપસ્રણ આદિ પ્રત્યે પણ ઉદાસીન બેદરકાર રહીને જીનેન્દ્ર મંદિર અથવા તેનું ક્ષેત્ર, મકાન, ધન એ બધું જે છે એ અમારું છે એમ બુદ્ધિ કરે છે. પરમા બુદ્ધિ કરે છે ને, કે પરમા બુદ્ધિ એટલે આ રીતે પરમા બુદ્ધિ. ઘરબાર તો છોડીને નીકળ્યા છે તો પછી આ મંદિર બનાવીએ અને મંદિર અમારી એક પ્રવૃત્તિ છે, આ મંદિર કરવું એ પણ અમારું કર્તવ્ય છે અને અમારી પ્રેરણાથી મંદિર થાય છે એવી બુદ્ધિ. એ બધી બુદ્ધિ જે છે તે પર આશ્રિત બુદ્ધિ છે, એમાં એ પરવશ થાય છે અને જેને આવું પરવશપણું છે એનું કાર્ય છે તે આવશ્યક કાર્ય નથી, એ આવશ્યક કર્મ નથી, એ મોક્ષ માર્ગના પરિણામ નથી, એ વિતરાગી પરિણામ નથી. એટલે જે કંઈ અહીંયા કહેવામાં આવ્યું છે એ બરાબર જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. ગુરુદેવે કાંઈ અતિશયોક્તિ કરી નથી. મુનિરાજે જે વાત કરી છે એ ગાથામાંથી કાઢી છે અને એ વાતને જ ગુરુદેવે અહીંયા લીધી છે. શું કહે છે ગુરુદેવ? ગુરુદેવ કહે છે કે એકલા વ્યવહારની રુચિવાળાને પરદ્રવ્યોમાં કર્તૃત્વ, મમત્વ બુદ્ધિ અને આત્મ આનંદની અરુચિરૂપ અશુભ હોવાથી તે જીવ પેટ ભરવા માટે મુનિવેશ ધારે છે. ચૈતન્ય પ્રત્યે ઉદાસીન તે વ્યવહાર પ્રત્યે ઉત્સાહવાન સંસારી છે. વ્યવહાર પ્રત્યે ઉત્સાહવાન છે એટલે એને સંસારી કહો. બહુ સરસ વાત છે. સ્વરૂપ પ્રત્યે ઉત્સાહવાન હોવો જોઈતો હતો. દિનેશ્વર ભગવાનની વાણીમાં જયારે આ વાત આવી છે છતાં એને સ્વીકારતો નથી અને પ્રભુની આજ્ઞાથી વિરુદ્ધ વર્તે છે તો પછી એ સંસાર જ પ્રાપ્ત કરવાનો છે. એનો ઉત્સાહ બધો શુદ્ધભાવ પ્રત્યે છે જે બંધનું કારણ છે, જે સંસારનું કારણ છે. સંસારના કારણ પ્રત્યે જે ઉત્સાહવાન થયો છે એ શ્રમણ નથી, એ શ્રમણ આભાસ છે. અને એનું જે કંઈ કાર્ય છે એ કંઈ આવશ્યક કર્મ નથી. એ ભલે મંદિર બનાવે કે પુસ્તકો લખાવે કે ગમે તે કરે, પુસ્તકો છપાવે, બધું કરે, પણ એ કાર્ય કંઈ આવશ્યક કર્મ નથી. આવશ્યક કર્મ તો નિશ્ચય રત્નત્રયના પરિણામ પોતે સ્વના આશ્રયે પ્રગટ કરે છે તે જ આવશ્યક કર્મ છે.
આગળ કહે છે આવશ્યક એટલે કે મુનિઓને જરૂરિયાત વાળું કર્તવ્ય. અને એ કર્તવ્ય શું છે, એ આવશ્યક કર્મ શું છે તેનું આ વર્ણન છે. અવશપણું એટલે સ્વને વશ છે તે બીજા અન્યને વશ નથી. અવશ એટલે બીજાને વશ નથી, અન્યને વશ નથી. હવે જે અન્યને વશ નથી એ સ્વને વશ છે. એટલે અવશપણું કહો કે સ્વવશપણું કહો, એક જ વાત છે. અવશપણું તે આવશ્યક કર્મ છે. જેને અવશપણું છે એટલે પરને વશ નથી થતો, તો પછી પરનું લક્ષ થતું નથી, સ્વભાવની રુચિ થતી નથી, અને પરનું કર્તૃત્વ, પરનું મમત્વ વગેરે પણ એને રહેતા નથી. એટલે એવું પરલક્ષે થતું પરવશપણું નથી, એટલે એને સ્વવશપણું છે, અને એ જ આવશ્યક કર્મ છે. સ્વવશપણે જીવ શું કર્મ કરી શકે? શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે સ્વવશપણે જીવ શું કર્મ કરી શકે, શું કાર્ય કરી શકે? માત્ર પોતાના સ્વરૂપમાં રહી શકે, બીજું કાંઈ કરી શકે નહીં. સ્વવશપણે બીજું કાંઈ કરી શકાતું જ નથી. સ્વવશપણે માત્ર પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરી શકાય, શાંતિમાં રહી શકાય. પૂર્ણ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતાની જે પરિણતિ અંદરમાં ચાલી રહી છે એની વ્યક્તતા થાય, અને એ વ્યક્તતા વખતે પોતે પોતાના એવા શુદ્ધ સ્વરૂપ સાથે એક રૂપ થઈ જાય, બે પણ રહેતું નથી, એમ પોતે અદ્વૈતપણે પોતાના સ્વરૂપને અનુભવે. આ થઈ શકે, એ સિવાય બીજું સ્વવશપણે તો થઈ શકતું જ નથી. જીવ સ્વવશ થાય તો બીજું શું કરી શકે? સ્વવશપણે એ કાંઈ કરી શકતો નથી. સ્વવશપણે રહે છે તો એને કોઈ વિકલ્પ પણ નથી. સ્વવશપણે રહે છે તો એને કોઈ પણ પ્રકારના પરના કાર્યો કરવાનો વિકલ્પ ઉઠતો નથી. કે સ્વવશપણે થતા તો એ બધું થતું જ નથી. સ્વવશપણે થયો છે તો કાયાની ગુપ્તિ, વચનની ગુપ્તિ અને મનની ગુપ્તિ આપોઆપ થઈ જાય છે. એટલે આવું સ્વવશપણું એ આવશ્યક કર્મ છે. મુનિઓની મુખ્યતાથી વાત કરી છે, પણ એ યોગીઓને આવશ્યક કર્મ છે એમ જયારે શબ્દ હતા તો ગુરુદેવે એનો વિસ્તાર કરતા એમ સમજાવ્યું હતું કે સમ્યક દ્રષ્ટિને પણ આ જ આવશ્યક કર્મ છે. ભલે મુનિ દશા નથી લીધી, પણ જેને આત્માનો યોગ સાધ્યો છે એવા સમ્યક દ્રષ્ટિઓને પણ આ જ આવશ્યક કર્મ છે. તો એ સ્વવશપણું છે એ જ આવશ્યક કર્મ છે. સ્વવશ થતા એને વિતરાગી પરિણામ થાય છે અને પૂર્ણ દશાને એ પ્રગટ કરે છે, મુક્તિને પ્રાપ્ત કરે છે. આગળ કહે છે કે જે જીવ પોતાના શુદ્ધ જ્ઞાન, આનંદ આત્માના શ્રદ્ધા જ્ઞાન કરીને આત્મવશ નથી રહેતો અને તેમાં બેદરકાર રહે છે, તેને અહીં શ્રમણાભાસ કહ્યો છે. પરમાત્માએ જેવો પરિપૂર્ણ સ્વભાવ કયો છે તેવા સ્વભાવની શ્રદ્ધા કરીને તેમાં લીન થવું તે જ આવશ્યક છે. તેમાં સામાયિક વગેરે બધું સમાઈ જાય છે. એમાં પેલા 6 આવશ્યક, વ્યવહારથી આવશ્યક જે કયા ને, સામાયિક તીર્થંકર ભગવાનની સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગ, એવા 6 આવશ્યક જે કહેવામાં આવ્યા, એ 6 આવશ્યક પોતાના સ્વભાવની શ્રદ્ધા કરીને તેમાં લીન થતા એમાં સમાઈ જાય છે. ભલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે, પંચ મહાવ્રત પાળે, પણ જેને હું જ્ઞાન, આનંદ આત્મા છું એવું ભાન નથી અને પરદ્રવ્યમાં મમતા કરે છે, તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિને પરદ્રવ્યની અંદર મમતા હોય નહીં, પરદ્રવ્યના પરિણામોનો એ કરતા થાય નહીં, અને પરદ્રવ્યો દ્વારા પોતાને કાંઈ લાભ થાય એમ પણ એ માને નહીં.
પરદ્રવ્યના પરિણામો સુધી પોતે પહોંચતો નથી, પરદ્રવ્યના પરિણામો પોતા સુધી પહોંચતા નથી. પોતે ભગવાન આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવમાં જ રહ્યો છે. એ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પહોંચતો નથી કે પરદ્રવ્યના એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ જીવને કાંઈ કરતા નથી. એટલે એવું એને સ્પષ્ટ છે, એવું ભેદ જ્ઞાન એને સતત વર્તે છે. એવી જયારે એની દશા છે તો પછી એ પરદ્રવ્યમાં કઈ રીતે મમતા કરે, પરદ્રવ્ય સાથે કઈ રીતે એકત્વ કરે. એટલે એ સમ્યક દ્રષ્ટિ તો પરદ્રવ્યમાં મમતાએ કરતો નથી, એની સાથે એકત્વય કરતો નથી, એના પરિણામોનો કર્તાય થતો નથી, પોતે પોતાના પરિણામનો કર્તા છે. એ વાત એને સ્પષ્ટ છે. પરનું લક્ષ કરીને જે પરિણામ થાય છે એ પરિણામ પણ પોતાના છે અને એવા પરિણામ એ વિભાવ પરિણામ છે, કેમ કે લક્ષ પરનું થયું છે. એટલે એ વાત જાણે છે અને શીઘ્ર એ પરના લક્ષ્ય થતા પોતાના પરિણામ, એ પરિણામ શુભ હોય કે અશુભ હોય, એ બધા પરિણામોને છોડીને એ સ્વ તરફ વળે છે. એ પરિણામોમાં એ રાજી રહેતો નથી, એ પરિણામોની અંદર વિકલ્પો કર્યા કરતો નથી, એમાં રોકાઈ જતો નથી. એ થયા તો થયા, પણ એ પરિણામ છે તે પોતાની નબળાઈને કારણે થયા છે. પોતાનો પુરુષાર્થ નબળો છે, સ્વરૂપમાં રહેવાતું નથી, એટલે એટલી નબળાઈ છે, તો એવા પરિણામ થયા છે. એમ કરીને શીઘ્ર એ પરિણામોનું લક્ષ છોડીને પોતાના ઉપયોગને સ્વ તરફ વાળે છે. એટલે એને તો સદાય એમ જ છે કે હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ જ છું. એ વાત એને સતત વર્તે છે અને એ તરફે વળી જાય છે. પણ અહીંયા તો કહે છે કે કોઈ જીવ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે, સાચા દેવગુરુ શાસ્ત્રની એ શ્રદ્ધા કરે કે આ બરાબર છે, આવા દેવ હોય, આવા ગુરુ હોય, આવા શાસ્ત્ર હોય, એવી શ્રદ્ધા કરે. પણ એ શ્રદ્ધાનો ભાવ સ્વવિકલ્પ છે અને એ શુભ ભાવ છે. એવી જ રીતે કોઈ જીવ 5 મહાવ્રત પણ પાળે, મુનિ દીક્ષા ગ્રહણ કરી હોય એટલે 28 મૂળ ગુણ સહિત એવું એને શુદ્ધ ચારિત્ર પણ હોય, પણ એ એક બધામાં રોકાઈ રહે અને પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે એનું ભાન ભૂલી જાય, એનું ભાન ન કરે. જ્ઞાન આનંદ આત્મા છું એવું જો ભાન નથી અને પરદ્રવ્યમાં જ આમ મમતા કરીને રહ્યો છે, તો એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિને પરદ્રવ્યમાં એકત્વ મમત્વ હોય નહીં. એને થઈ જાય પણ એમાં એને રુચિ નથી. પરદ્રવ્ય સાથે ક્યારેક એ એકત્વ કરતો આપણને દેખાય, પણ શ્રદ્ધામાં એને એમ નથી કે પરદ્રવ્ય પોતાનું છે કે પરદ્રવ્યના પરિણામ પોતે કરે છે, એમ શ્રદ્ધામાં નથી. એને તો છોડવા ઈચ્છે છે. એટલે સમ્યક દ્રષ્ટિની ભાવના અને મિથ્યા દ્રષ્ટિની ભાવનામાં ઘણો ફેર છે. એક જ પ્રકારના શુભ ભાવ મિથ્યા દ્રષ્ટિ કરે અને સમ્યક દ્રષ્ટિ કરે એ બંનેમાં ફેર છે. મિથ્યા દ્રષ્ટિને એ શુભ ભાવમાં પોતાનું કર્તૃત્વ દેખાય છે, પોતાની એમાં ઇષ્ટ બુદ્ધિ છે, એ દ્વારા પોતાને લાભ છે એવી બુદ્ધિ છે. જ્યારે સમ્યક દ્રષ્ટિને એ શુભ ભાવ છે તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થયેલા શુભ ભાવ છે. એ પોતાનું કાર્ય સમજતા નથી, એ પોતાનું કાર્ય સમજતા નથી અને પોતે તો એનાથી જુદા ભિન્ન છે અને પોતાનું કર્તવ્ય તો એકમાત્ર સ્વરૂપને વિશે રહેવું એમ જ છે. આવી એની દ્રષ્ટિ છે, આવી શ્રદ્ધા છે. એટલે બંનેના શુભ ભાવ એક જ પ્રકારના હોય, શુભ કર્મ એક જ પ્રકારે હોય, તે છતાં બંનેની માન્યતામાં ઘણો ફેર છે. એટલે આ સમ્યક દ્રષ્ટિ તો એ ભારમાં રોકાઈ રહેતો જ નથી. હું જ્ઞાન આનંદ આત્મા છું એવું એને ભાન છે. જો એવું ભાન છે છતાંય જો એ શુભ ભાવ કરે છે તો સમજવું કે એ એના પુરુષાર્થની નબળાઈ છે, પણ એમ નથી કે ભૂલી ગયો છે, એમ નથી કે પોતાના આત્માને ભૂલી ગયો છે. એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ છે, એનો પુરુષાર્થ પણ નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપના અનુભવનો જ છે. પણ એવું વારે વારે ચોથા ગુણસ્થાનની દશામાં થતું નથી.
પાંચમા ગુણ સ્થાને કે ચોથા ગુણ સ્થાને સ્વરૂપમાં જતો તો એના કરતા વધારે વખત અને વધારે સમય માટે સ્વરૂપમાં જાય છે, અને પછી એથી આગળ વધે છે તો સાતમા છઠ્ઠાની ભૂમિકામાં છે ત્યારે તો વારંવાર સ્વરૂપને સ્પર્શે છે. પણ ચોથા ગુણ સ્થાને એવું નથી થતું, ઘણા લાંબા કાળે એ સ્વરૂપને સ્પર્શે છે. તે છતાંય હું જ્ઞાન આનંદ આત્મા છું એનું ભાન તો એને સતત હોય જ છે, દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. આ વાતનું અહીંયા મહત્વ છે. ગુરુદેવે આ વાત આપણને સમજાવી છે, આમ સામાન્ય વાત નથી. એટલે એ અપેક્ષાએ જેને હું જ્ઞાન આનંદ આત્મા છું એનું ભાન નથી, એને ગમે તેટલું બાહ્ય ચારિત્ર પાળે તે છતાં એને એ અપેક્ષાએ અહીંયા મિથ્યા દ્રષ્ટિ કર્યો છે. ઘણી જગ્યાએ આ પ્રવચનમાં ઘણાને એમ લાગે કે ગુરુદેવે તો બહુ કડક વાત કરી છે. પ્રભુ કડક વાત નથી કરી, એનો આશય સમજવાની જરૂર છે. થોડુંક અંદર ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે કે કઈ અપેક્ષાએ આ કહેવામાં આવ્યું છે. ભલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે, પંચમહાવ્રત પાળે, પણ જેને હું જ્ઞાન આનંદ આત્મા છું એવું ભાન નથી અને પરદ્રવ્યમાં મમતા કરે છે તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. તે સ્વવશ નથી પણ પરવશ છે, તેથી તેને આવશ્યક કર્મ નથી. દૈત્યને સ્વભાવને જાણ્યો નહીં, તેને બહારમાં જીન મંદિર વગેરેમાં આ મારું છે એવી મમતા થાય છે. અંતરમાં મારો આત્મા જ જીનેન્દ્ર મંદિર છે એવું ભાન નથી. અંતરમાં મારો આત્મા જ જીનેન્દ્ર મંદિર છે એવું ભાન નથી. તેથી બહારમાં જીન મંદિર મકાન વગેરેમાં પોતાપણું માનીને મમતા કરે છે. મંદિરો બંધાવે અને અમારી પ્રેરણાથી મંદિર બંધાયા એવું અભિમાન પણ કરે. આ મંદિર અમારું મંદિર, અને એ મંદિરની સાલગીરા વખતે હાજર થઈ જાય. અને આ બધું તો આપણે જોઈએ છીએ વ્યવહારમાં થતું આવ્યું છે. આવો રાગ, મંદિર પ્રત્યે રાગ, અથવા તો જે કઈ સંસ્થા વગેરે બની હોય એના પ્રત્યેનો આવો રાગ, અમારી પ્રેરણાથી આ મંદિર બન્યું, આ બધું રાગ છે, શુભભાવ છે. કે જયારે થયું ત્યારે થયું, એ વખતે શુભભાવ થયો હોય તો એ જે સાચો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની શ્રમણ છે એ તો એ જ વખતે એ પોતે વિભાવ ભાવે થયો હતો એનું પ્રતિક્રમણ કરી અને એ ભૂલી જાય છે કે એ કર્તવ્ય મારું હતું જ નહીં. મંદિરના કારણે બન્યું. મંદિર કોણ બનાવે? ગુરુદેવ બોલે છે ને, ઘણી વાર સભામાં બોલે છે કે કોણ બનાવે? કોણ બનાવે? એ એના કારણે થાય છે. પૂતગળના કાર્યો પૂતગળ પોતે કરે છે, એમાં જીવ શું કરે? ગુરુદેવ તો આ વાત ઘણી વાર કહી છે. એક વખત કોઈક હિન્દી ભાષી ભાઈએ પ્રશ્ન કર્યો અને એમાં એમ કહ્યું કે ગુરુદેવ આપને એ સબ બનાયા હૈ ને, એમ કરીને વાત કરી. કેમ કે આ નિશ્ચય અપેક્ષા એ બધી વાત હતી, પગનું કરતા પણ જીવને છે જ નહીં, એ બધી વાત ચાલતી હતી. તો એમાં કોઈ આવો પ્રશ્ન કર્યો ત્યારે ગુરુદેવ કહ્યું કે હમારા કહાં હૈ, हमने कहाँ बनाया है, हम तो कल चले जाएंगे. ગુરુદેવને સોનગઢમાં જે કઈ થયું, મંદિર બન્યું અને પછી તો એ સભાગૃહ બન્યું ને ઘણું બધું બન્યું, એમાંની એક પણ વસ્તુ પ્રત્યે મમતા ન હતી કે એ મારી પ્રેરણાથી થયું છે એમ પણ ન હતું. ગુરુદેવ કે અમે ક્યાં પ્રેરણા જ કરી છે, અમે તો કોઈને કાંઈ પ્રેરણા કરતા જ નથી. અને ગુરુદેવે ક્યારેય કોઈને કાંઈ પ્રેરણા કરી જ ન હતી. એ આપોઆપ થવાના કાળે થયું. ગુરુદેવ હંમેશા એમ જ કહેતા હતા. એટલે સાચા શ્રમણને તો એવો ભાવ થતો જ નથી. આ મંદિર મારું છે એની મમતા શ્રમણને હોય નહીં, એવી મમતા શ્રમણને ન હોય. અહીંયા કહે છે કે શુદ્ધ ભાવ વખતે જીનેન્દ્ર દેવની ભક્તિનો ભાવ આવે, પણ આ જીન મંદિર મારા ઉપદેશથી થયું માટે મારું છે એવી મમતા કરે છે તો તે તો અજ્ઞાની છે. આવી મમતા હોય નહીં. ગૃહસ્થને મકાન વગેરેનો ભાવ હોય, પરંતુ મારે લીધે મકાન થાય છે, મકાનનો હું કરતા છું, મકાન મારું છે એવી માન્યતા કરે
તો તે પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. ગૃહસ્થને માટે પણ એમ જ છે. ગૃહસ્થને માટે પણ એમ જ છે. અને કૃપાળુદેવે તેની સ્પષ્ટતા કરી છે. કર્તાપણા અને ભોગતાપણાની જે સ્પષ્ટતા કરી છે એમાં એમ કહ્યું કે ઘર નગર આદિનો કર્તા તો એ ઉપચારથી છે, વ્યવહારથી પણ નહીં. પોતે પોતાના સ્વભાવ ભાવનો કર્તા ભોગતા છે એ નિશ્ચયથી કહ્યું, અને પછી વ્યવહારથી આ શુભાશુભ ભાવનો એ કર્તા છે એ વ્યવહારથી કહ્યું, અને એવા જે શુભાશુભ ભાવનો કર્તા અને ભોગતા બંને છે એ બધું વ્યવહારથી કહ્યું. અને પછી ઘર નગર આદિનો તો કર્તા ભોગતા એ ઉપચારથી છે, એટલે એને તો વ્યવહાર પણ ના કહ્યો. ભાનુદેવે તો બહુ સ્પષ્ટ કર્યું છે. એ ઉપચાર છે ભાઈ, જે નથી એને માટે ઉપચાર કરાય. નથી એને જયારે કહેવાય તો એને આપણે ઉપચાર કહીએ. આપણને કોઈ પૂછે કેમ છો, તો આપણે પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય તો આપણે એમ કહીએ સારું છે, ઠીક છે. એ શું કહેવાય? ઉપચાર છે. ને આપણે સામે પૂછીએ તમે કેમ છો, તો પેલા કહે છે કે મજામાં. એ મજામાં ન હોય અને અનેક પ્રકારની તકલીફ હોય છતાં શું કહે છે? મજામાં. એટલે આપણે પણ સમજીએ છીએ કે એને ઉપચાર કર્યો અને આપણે ઉપચાર કર્યો. એટલે જે નથી અને એ કહેવામાં આવે એ બધો ઉપચાર કહેવાય. તો આ ઘર નગર આદિનો કર્તા તો જીવ ઉપચારથી છે, એનો ભોગતા પણ ઉપચારથી છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે. આ ઉપચારને સમજવાની જરૂર છે. અને ગુરુદેવ અહીંયા કહે છે કે એવા ઉપચારને જે મકાન બનવાનું હોય બને, એના એ બનવાનું છે તે જ બને છે. આ જગતના કાર્યો જે થવાના છે તે થાય છે. અને એને બદલે એ એમ માને કે જગતના કાર્યો હું કરું છું, આ જોબ કરું છું, આ મકાનો બનાવું છું, એવી જો એની કર્તા બુદ્ધિ ને ભોગતા બુદ્ધિ હોય તો એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. આ ગૃહસ્થને માટે વાત કરી છે, એ પણ મિથ્યા દ્રષ્ટિ છે. પ્રમાણની તો શું વાત થાય? ધર્મી એટલે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ તો સમજે છે કે પરદ્રવ્યને હું કરતો નથી, હું તો તેનો જ્ઞાતા છું. પરદ્રવ્યના કાર્યો જે થઈ રહ્યા છે એ મને માત્ર મારા જ્ઞાનમાં જણાય છે, પણ હું એનો કરતા નથી, માત્ર જ્ઞાતા છું. રાગ આવે છે તેટલો મારો અપરાધ છે. હું એનો જ્ઞાતા છું, એને જાણું છું, પણ એમાં જો એના પ્રત્યે મને રાગ થઈ જાય છે તો એ મારો અપરાધ છે, મારો દોષ છે. પરદ્રવ્યના કાર્યો થાય છે એને હું જોઉં છું, જાણું છું, ત્યાં સુધી વાંધો નથી. પણ જો હવે એમાં રુચિ કરું છું, રાગ થઈ ગયો કે દ્વેષ થઈ ગયો તો એ મારો અપરાધ છે. પરદ્રવ્યનો હું કરતા એમ માન્યું તે તો સર્વથા પરવશ છે. તેને શુદ્ધ આત્માનું ભાન પણ નથી. શુદ્ધ આત્માનું કેવું સ્વરૂપ છે એ જાણતોય નથી. તો પછી એને સ્વવશપણું તો ક્યાંથી હોય? એટલે કે એને સ્વવશપણું હોય નહીં. અને એનું જે કાંઈ કર્મ છે, જે કાંઈ કાર્ય છે એ બધું નિરર્થક છે. એ સંસારનું કારણ છે. બીજું કાંઈ મોક્ષ માર્ગમાં એ કારણભૂત થતું નથી. ભલે ગમે તેવું શુભ કાર્ય કરતો હોય, ગમે તેટલા મંદિરો બનાવે, ગમે તે કરે, પ્રતિષ્ઠાઓ કરાવે, પણ તે છતાંય એ બધું કર્મ છે તે જો એમ માનતો હોય કે પોતાનું છે તો એ પરવશ છે અને એ સ્વવશ નથી. અને જે સ્વવશ નથી એનું એ કર્મ છે તે માત્ર ભવના ભ્રમણ કરાવનારું છે. અહીંયા કહે છે કે અજ્ઞાની માને કે હું પરને કરું છું, અજ્ઞાની માને કે હું પરને કરું છું, તેમ દ્રવ્યલિંગી ત્યાગી પણ જો એમ માને કે હું વિદ્યાશાળા એટલે આ પાઠશાળા વગેરે ના મકાન વગેરે એની પ્રવૃત્તિઓ અને બધું અને મંદિર વગેરે બંધાવું છું, કરાવું છું, એવી પ્રતિષ્ઠાઓ કરાવું છું, તો તે પણ અજ્ઞાની છે. પર પદાર્થની પર્યાય આત્મા કરી શકતો જ નથી. પરથી ભિન્ન આત્માને જાણીને તેમાં લીન થવું તે જ અવશપણું છે, તે જ સ્વવશપણું છે અને તે જ આવશ્યક કર્મ છે. પરથી ભિન્ન, પરમાં બધું આવી ગયું. પરના લક્ષ્ય થતા ભાવ છે એને પણ કાઢી નાખવાના. એ બધું પણ પર છે, પરને લક્ષ્ય થયા છે ને એ ભાવ, એ પણ પોતાના નહીં.
એટલે પરથી બિન એવું પોતે ભગવાન આત્મા શુદ્ધ નિશ્ચયનો વિષય જે છે તે એવો ભગવાન આત્મા એને જાણીને એનો આશ્રય કરીને એમાં લીન થવું તે જ અવસ્પણું છે, તે જ સ્વવસ્પણું છે અને તે જ આવશ્યક કર્મ છે. આ ક્ષેત્ર મારું, આટલી જમીન મારી એમ અજ્ઞાની માનતા નથી, પણ આત્મા તો અરૂપી ચૈતન્ય અને જમીનનું ક્ષેત્ર તો જળ, એટલે એ આત્માનું હોય નહીં. એટલે પરમ જે કાંઈ છે એ ક્ષેત્ર, એ ભાવ, એ બધું પોતાનું હોય નહીં. એ દ્રવ્ય પણ પોતાનું હોય નહીં, એના પરિણામો પણ પોતાના હોય નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, પરદ્રવ્ય અને પરદ્રવ્યનું ક્ષેત્ર, એના પરિણામ રૂપ એનો કાળ અને એના ગુણને કારણે જે ભાવ છે એ એનો ભાવ, એ બધું પરનું જે છે તે પરમાં રહ્યું. એ મારું નહીં, મારું દ્રવ્ય, મારું ક્ષેત્ર, મારો ભાવ, મારો કાળ, એ બધું મારામાં. એટલે એવું ભેદ જ્ઞાન એને સતત વર્તે છે. એટલે જ્ઞાની તો એને એમ માનતા જ નથી. આત્મા તો અરૂપી ચૈતન્ય છે અને આ બીજું બધું જે છે તે ફળ છે. એ આત્માનું ક્યાંથી હોય? ભાઈ એમાં જમીનની વાત કરી, મંદિરની વાત કરી, મકાનની વાત કરી, એ તો બધું જળ છે પ્રભુ, એ ક્યાંથી ચાલુ થાય? આત્મા તો જ્ઞાન સ્વભાવી ચિદાનંદ ભગવાન છે અને પેલા તો અચેતન જળ છે, એ જ્ઞાન કરી શકતાય નથી. તો જે જળ છે, અચેતન છે, જે જ્ઞાન કરી નથી શકતા એવા પર પદાર્થો, પર દ્રવ્ય આ ચેતન ભગવાન આત્માના ક્યાંથી થાય? એટલે એને પોતાના ચિદાનંદ ભગવાન આત્માને છોડીને પરના ક્ષેત્રની મમતા કરી એટલે એ મિથ્યા દ્રષ્ટિ થઈ. એ કહે છે કે આત્મા તો જ્ઞાન સ્વભાવી ચિદાનંદ ભગવાન છે, તો એવા પોતાના ભગવાનને ચૂકીને બહારના ક્ષેત્રની મમતા કરે તે મિથ્યા દ્રષ્ટિ છે. આગળ એક બહુ સરસ વાત કરી છે, હવે શાંતિથી સમજવા જેવી. ગુરુદેવ કહે છે કે મારા ઉપદેશની અસરથી સામાજીવ પાસે લાખો રૂપિયા દાનમાં ખર્ચાવ્યા. અમે કંઈક સારું કર્યું કામ, અમે પ્રેરણા આપી અને જેને કારણે થઈને પેલા જીવે એવું મોટું દાન કર્યું કે જે દાનને કારણે ઘણા લોકોનું કલ્યાણ થયું, અથવા તો મંદિર બન્યું, કે કેટલાય લોકોને સારવાર મળી, કે કંઈ પણ થયું. એ બધું મારા ઉપદેશને કારણે, એની અસરને કારણે, મારા ઉપદેશની અસરથી સામા જીવે, દાનવીર જીવે લાખો રૂપિયાનું દાન આપ્યું અને એવો ખર્ચ કર્યો, હોસ્પિટલ બંધાવ્યું, કે ગરીબોને બીજી બધી અનેક રીતે સહાય કરી, મંદિર બંધાવ્યું. તો આવું જે માને, મારા ઉપદેશની અસરથી પેલાએ આમ કર્યું એવું જે માને, તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. હવે અહીંયા તો વાત એ ચાલે કે આપણે નિમિત્ત બનીએ ને. બોલો, ક્યાં નિમિત્ત બનવાની વાત આવી? અમે એને પ્રેરણા આપી એટલે અમે નિમિત્ત થયા. અરે ભલા ભગવાન, તું એ નિમિત્ત થયા એવું અભિમાન કરી અને તું મિથ્યા દ્રષ્ટિ થાય છે, જરાક તો વિચાર કર. નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરતું નથી અને તું નકામાનો નિમિત્ત અમે બન્યા, સારા કામનું અમે નિમિત્ત બન્યા એમ બોલીને તું અભિમાનમાં મિથ્યાત્વનું પોષણ કરી રહ્યો છે. રીતે સમજવા જેવું છે. એમ માને કે અમે આ ભાઈને જરાક પ્રેરણા આપી અને પછી એને દાન કર્યું તો આપણે તો નિમિત્ત થયા, બીજું શું? આવું ઘણા લોકો કહેતા હોય છે, બોલતા હોય છે. એમાં પોતાનો રાગ અને અભિમાન પોષી રહ્યા છે, બીજું કાંઈ નથી. કેમ કે નિમિત્ત વાસ્તવમાં કાંઈ કરતું જ નથી. અરે તે પોતે જાતે આપ્યું હોત ને તોય એનાથી એ કાર્ય થયું છે એમ નથી. કેમ કે એ દ્રવ્ય ક્યાં તારું છે? રૂપિયા ક્યાં તાર્યા છે? રૂપિયા તો જળ છે. તે તો માત્ર ભાવ કર્યો આપવાનો. એ કાળે એ રૂપિયા જ્યાં જવાના હતા ત્યાં ગયા, જે કાર્ય થવાનું હતું તે થયું. તે તો માત્ર ભાવ કર્યો, અને એ ભાવ પણ કેવો ભાવ? શુભ ભાવ, કે જેને કારણે આશરો થાય અને પુણ્યનો બંધ પડે, એટલે ભવના ભ્રમણ કરવા પડે. જે તારા
સાચા પુરુષાર્થની નબળાઈને કારણે આવેલો શુભ ભાવ. તારો સાચો પુરુષાર્થ તો સ્વભાવમાં રહેવાનો હતો, તો સાચો પુરુષાર્થ નહીં કરતા તું સ્વરૂપથી ચ્યુત થયો, બહારમાં આવ્યો અને શુભ ભાવ કર્યો, અને એ વખતે એ દાન થવાનું હતું તે થયું, કાર્ય થવાનું હતું તે થયું, અને હવે તું અભિમાન કરે. અરે બધા ભગવાન, તું તારા સ્વરૂપથી ચ્યુત થઈ, સ્વભાવને ચૂકી અને જે કાર્ય થયું એમાં અભિમાન કરે છે. અભિમાન કરવા જેવું છે કે ખેદ કરવા જેવું છે? તને શુભ ભાવ થયો એ અભિમાન કરવા જેવું નથી પ્રભુ, એ તો ખેદ કરવા જેવું છે કે હું મારા સ્વભાવથી ચ્યુત થયો. શુભ ભાવને કારણે મંદિર બન્યું હોય કે હોસ્પિટલ બન્યું હોય તો એમાં અભિમાન કરવા જેવું નથી, ખેદ કરવા જેવું છે કે હું મારા શુદ્ધ સ્વભાવને ચૂકીને આ વિભાવ ભાવે થયો. બાકી એક હોસ્પિટલ તો બનવાનું જ હતું, એ કાર્ય તો થવાનું જ હતું, એમાં તું શું કરે? આવી દ્રષ્ટિ જ્ઞાનીની હોય છે. ગુરુદેવ એટલા માટે આપણને એવી દ્રષ્ટિ કેળવાય, એટલે આ સરસ વાત કહી રહ્યા છે. બહુ સુંદર વાત છે, શાંતિથી સમજવા જેવી છે કે મારા ઉપદેશની અસરથી સામા જીવ પાસે લાખો રૂપિયા દાનમાં ખર્ચાવ્યા એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે. કોઈ એમ કહે કે અમારી પાસે પૈસા નથી, પણ અમારા ઉપદેશની રમઝટ બોલાવીને મેં પેલાને એવો ઉપદેશ આપ્યો કે પેલો ખૂબ સમજી ગયો, એટલે એવી રીતે પેલા પાસે અમે લાખો રૂપિયા દાન કરાવ્યા એમ માનનારને હજી તો વાણીનું અભિમાન છે, અને મારી વાણીને લીધે પર ઉપર અસર થાય એવું મિથ્યાત્વ પણ છે. મારી વાણીને લીધે પેલા ઉપર અસર થાય. અરે ભલા ભગવાન, તારી વાણી તો જડ છે અને એ પેલો છે ચેતન છે, એના ભાવ જે થયા તે તેને કારણે થયા છે, તારી વાણીને કારણે નથી થયા. આ વાત સમજવાની છે. કોઈ કોઈને ધર્મ પમાડતું નથી, કોઈ કોઈની જ્ઞાન ક્રિયા કરાવી દેતું નથી, કોઈ કોઈને કોઈ ભાવમાં લઈ જઈ શકતું નથી. જીવ પોતે પોતાના ભાવ માટે જવાબદાર છે, રિસ્પોન્સિબલ છે. જીવ પોતે જ પોતાના શુભ ભાવ, અશુભ ભાવ કે શુદ્ધ ભાવ માટે પોતે જ જવાબદાર છે. બીજો અન્ય કોઈ એને માટે જવાબદાર નથી. એટલે એનો અર્થ એ થયો કે જીવને બીજો કોઈ શુભ ભાવ પણ કરાવી શકતો નથી, શુભ ભાવની પ્રેરણા આપે નથી, શુભ ભાવ કરે એમ પણ નથી. એ બધો વ્યવહાર છે, એ બધો ઉપચાર છે. જીવના ભાવ પોતાના છે, પોતે સ્વયં શુભ કે અશુભ ભાવે થાય છે, એ બધો અશુદ્ધ ભાવ છે. અને એવા અશુદ્ધ ભાવરૂપ પરિણતિને છોડીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ વાળીને જીવે શુદ્ધ ભાવે થવાનું છે, શુદ્ધ ભાવે રહેવાનું છે. એ જ ધર્મ છે, એ જ કર્તવ્ય છે, એ જ આવશ્યક છે. મારું તો જ્ઞાન આનંદ આત્મા જ છે. એ સિવાય દેવ, ગુરુ, શાસ્ત્ર કે ધન ધાન્ય વગેરે કાંઈ મારું નથી. રાગની વૃત્તિ ઉઠે તે પણ ખરેખર મારું સ્વરૂપ નથી. એવા ભાનપૂર્વક ચૈતન્યમાં સહજ લીનતા થતા મુનિદશા પ્રગટે છે, અને ત્યાં દેહની સ્થિતિ પણ સહજ દિગંબર થઈ જાય છે. જો આમ મુનિ દીક્ષા પ્રગટ થાય છે. મુનિ દીક્ષા કાંઈ લેવી પડતી નથી, એ તો અંતરંગ સ્થિતિ જ એવી પ્રગટ થઈ જાય છે, એટલે આપોઆપ બાકીનું બધું થઈ જાય છે. શું કહ્યું ગુરુદેવે? કે મારો તો જ્ઞાન આનંદ આત્મા જ છે, મારું બીજું કાંઈ નથી. જ્ઞાન આનંદ આત્મા જ મારો છે, તે જ હું છું. એ સિવાય દેવ, ગુરુ, શાસ્ત્ર કે ધન ધાન્ય વગેરે કાંઈ મારું નથી. રાગની વૃત્તિ ઉઠે તે પણ, એટલે સ્વભાવની વૃત્તિ ઉઠી હોય તો તે પણ એ મારું સ્વરૂપ નથી. એવા ભાનપૂર્વક ચૈતન્યમાં સહજ લીનતા થતા મુનિ દશા પ્રગટે છે. એવા ભાનપૂર્વક મુનિ દશા પ્રગટે છે. એવું ભાન થાય છે ચૈતન્યનું, એવું ભાન જ્ઞાન થાય છે, એને અનુભવે છે તો સહજ રીતે જે દશા પ્રગટ થાય છે એ વિતરાગી દશા છે, એ જ મુનિ દશા છે.
વિતરાગી પરિણામ વિના મુનિ દશા હોય નહીં. પછી દેહની સ્થિતિ પણ સહજ દિગંબર થઈ જાય છે. એટલે પછી બધો ત્યાગ થઈ જાય છે, બધા પરિગ્રહનો ત્યાગ થઈ જાય છે. નિર્ગ્રંથ મુનિ પણ 12મા પછી સહજ થઈ જાય છે. આવી મુનિ દશા છે. તેથી જેને ભાન નથી અને બહારના પદાર્થોમાં આ મારું છે એવી બુદ્ધિ કરે છે તે મુનિ નથી, પણ મિથ્યા દ્રષ્ટિ છે અને તેને આવશ્યક ક્રિયા હોતી નથી. બહુ સુંદર ગાથા છે, બહુ સરસ ભાવવાળી ગાથા છે. ગુરુદેવે ઘણો સરસ વિસ્તાર કર્યો, ઘણા ન્યાય સમજાયા, ઘણી પ્રયોજનભૂત વાત કરી. આપણને પણ જયારે આ ગાથાના પ્રવચનમાંથી આટલો બધો ભાવ આવે છે તો પછી સ્વાભાવિક છે કે મુનિરાજ પદ્મપ્રભુધારી દેવને પણ એવા જ ભાવ આવ્યા છે. એટલે 143મી ગાથાની ટીકા પૂર્ણ કરતા પોતે એવા અંતરમાં ઉતરી ગયા છે. એટલે સહજ રીતે જ 5 શ્લોક લખાઈ ગયા, 5 કળશ આ 143મી ગાથા પછીથી મુનિરાજ પદ્મપ્રભુધારી દેવે લખ્યા છે. આપણે એક પછી એક લઈએ. શ્લોક 240, કળશ 240. અભિનવમ ઇદમ ઉચ્ચૈ મોહનિયમ મુનિનામ ત્રિભુવન ભુવનાંતર વાર પુંજાક્ય માનમ તૃણગ્રહમ અપી મુક્ત્વા તીવ્ર વૈરાગ્ય ભાવાત વસ્તિમ અનુપમા તામસ્મદીયા સ્મરંતુ. 240ના કળશના અર્થમાં કહે છે કે ત્રિલોકરૂપી મકાનમાં રહેલા મહાતિમિરપુંજ જેવું મુનિઓનું આ કોઈ નવું તીવ્ર મોહનીય છે કે પહેલા તેઓ તીવ્ર વૈરાગ્ય ભાવથી ઘાસના ઘરને પણ છોડીને પછી અમારું તે અનુપમ ઘર એમ સ્મરણ કરે છે. બહુ જુદી રીતે શ્લોક કહેવામાં આવ્યો છે. શું કહેવાનો આશય છે કે પહેલા એમણે વૈરાગ લીધો અને પછી વૈરાગ લઈ અને જે છોડીને નીકળ્યા છે એને પોતાનું કે, એનું સ્મરણ કરીને પોતાનું કે, તો આ ભાવ તો એમનો તીવ્ર મોહનો ભાવ છે. ત્રિલોકરૂપી મકાનમાં રહેતા, ત્રિલોકરૂપી મકાનમાં રહેલા તિમિરપુંજ જેવું મુનિઓનું આ કોઈ નવું તીવ્ર મોહનીય છે કે પહેલા તેઓ તીવ્ર વૈરાગ ભાવથી ઘાસના ઘરને પણ છોડીને પછી અમારું તે અનુપમ ઘર એમ સ્મરણ કરે છે. આશ્ચર્ય મૂક્યું છે. આ શુભ ભાવની વાત 143મી ગાથામાં કરી, એમાં શ્રવણને પરમાં મારા પ્રમાણનો જે ભાવ છે ને એની વાત કીધી ને, એના ઉપરથી આ શ્લોક આખો લેવામાં આવ્યો છે. તો એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 811 ઉપર ત્યાં કહે છે, 240નો શ્લોકનો અર્થ પૂરો થયો ત્યાં કહે છે કે ઉર્ધ્વ, મધ્યમ અને અધો એવા 3 લોકરૂપી આ મકાન છે. ઉર્ધ્વ, મધ્ય અને અધો એવા 3 લોકરૂપી આ મકાન છે. તે ત્રિલોકરૂપી મકાનમાં રહેલા અંધારાના જેવો અજ્ઞાનીનો મોહ છે. એ ત્રિલોકરૂપી મકાનમાં રહેલા અંધારાના જેવો અજ્ઞાનીનો મોહ છે કે પહેલા તો વૈરાગી થઈને રાજપાટ, હાથી, ઘોડા, મહેલ બધું છોડ્યું, દીક્ષા લઈ લીધી, ઘાસની ઝૂંપડીને પણ છોડી, એટલે કઈ રાખ્યું નહીં, નિર્ગ્રંથ થયા. ભાઈમાં સર્વ પરિગ્રહ છોડ્યા અને મુનિ થયા. અને પછી કહે છે કે છતાં મુનિ થઈને પણ આ મારું અનુપમ ઘર એમ મૂર્તિ મમતા કરે છે.
અનુપમ એવો પોતાનો ચૈતન્ય છે તેને ચૂકીને, પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય એ જ અનુપમ છે, તો એને ચૂકીને એ આ મારું અનુપમ ઘર એમ મોહથી મમતા કરે છે, એને યાદ કરે છે, સ્મરણ કરે છે, અથવા તો મેં એને છોડ્યું એમ કહે છે, તો એ અમારું અનુપમ ઘર તો એ તીવ્ર મોહ છે. એ તીવ્ર મોહ છે. મારે આવું ઘર હતું, મારે રાજમહેલ હતો, અમે એ છોડ્યો, એ તીવ્ર મોહ છે. ઈડરના પહાડ ઉપર કૃપાળુદેવ 7 મુનિઓને ઉપદેશ આપતા હતા. ત્યાં એક મુનિએ એવો પ્રશ્ન કર્યો, અરે પ્રભુ, અમે તો બધું છોડીને આવ્યા છીએ, અમે તો માત્ર આ જ મોક્ષનો માર્ગ અપનાવ્યો છે, બધું છોડ્યું છે ને, એમ કરીને સામે જરાક વાત મૂકી. કૃપાળુદેવે કે શું છોડ્યું છે? એક ઘર છોડીને 100 ઘર તો કર્યા છે. એટલે પેલા મુનિને સમજાયું કે આટલો સૂક્ષ્મ રાગ પણ સાધુને હોય નહીં, સાધુને શોભે નહીં. પોતે પૂર્વમાં આ ચીજ વસ્તુ સહિત હતા, ગૃહસ્થ અવસ્થામાં હતા ત્યારે પોતાને આ હતું તે હતું એવો વિકલ્પ પણ શોભે નહીં. એ વાત કૃપાળુદેવે ત્યાં મુનિઓને સમજાવી હતી. અહીંયા એ વાત છે કે છે આ તો તીવ્ર મોહ થયો. મારે આવું ઘર હતું, મારે આવા બંગલા હતા અને મેં તેને છોડ્યા. એમ પરદ્રવ્યનું જે પોતાપણું એ તો મોહ છે. એ પરદ્રવ્યને પોતાનું માનીને સ્મરણ કરે છે અને પોતાનું માનીને સ્મરણ કરે છે. એ તો દ્રવ્યલિંગી મુનિ જે છે એને મોહ થયો. મોહ એટલે મિથ્યાત્વનો પ્રસંગ આવ્યો, એટલે કે તેને પરવશપણું થયું, આત્મવશપણું એને રહ્યું નહીં. એને આત્મવશ પણ જે આવશ્યક કર્મ છે એ નથી. એક ઘાસની ઝૂંપડી જેવું મકાન છોડ્યું અને પાછો કહે છે કે અમારું તે અનુપમ ઘર, એ મોહથી તે સ્મરણ કરે છે. કહે છે અરે ભાઈ, તારી રિદ્ધિ તો તારા અંતરમાં છે, મકાન વગેરેમાં તારી રિદ્ધિ નથી. તારી રિદ્ધિ તો તારા અંતરમાં છે, મકાન વગેરેમાં નથી. અને એમ કહી અને ગુરુદેવ અહીંયા નાટક સમયસારની પંક્તિઓ કહે છે. બનારસીદાસજીએ નાટક સમયસારની જે રચના કરી છે એની પંક્તિઓ લીધી છે. 7મી ગાથા છે, 7મી ગાથાની પંક્તિઓ છે. સવારથ કે સાચે પરમાર્થ કે સાચે ચિત્ત, સાચે સાચે બૈન કહી, સાચે જૈન મતી હઈ. કાહુ કે વિરુદ્ધ નાહી પર જાય બુદ્ધિ નાહી. आत्मगवेशी न गृहस्थ है न जती है. रिद्धि सिद्धि वृद्धि दिशई घट में प्रकट सदा. अंतर की लच्छी सौ अजाची लचपति है. दास भगवंत के उदास रहे जगत सौ, सुखिया सदैव ऐसे जीव समकिति है. નાટક સમયસારમાં જે અર્થ આપ્યો છે એ આપણે લઈએ. બહુ સુંદર અર્થ છે. આમાં કેટલાક શબ્દો છે. સવાર્થ એટલે સ્વાર્થી તો ખ્યાલમાં આવેલું છે, અને પરમાર્થ એટલે પરમાર્થ એટલે મોક્ષ, પરમ અર્થ એટલે મોક્ષ એવો અર્થ કરવાનો છે. અને પરજાય એટલે પર્યાય, લક્ષી લક્ષ્મી, અને અજાચી એટલે જાંચ્યા વગર એટલે માંગ્યા વગર. આ બધા શબ્દો ધ્યાનમાં રાખીએ અને અહીંયા જે અર્થ છે એ આપણે જરા લઈએ છીએ. એટલે કે જેમને પોતાના આત્માનું સાચું જ્ઞાન છે અને મોક્ષ પદાર્થ ઉપર સાચો પ્રેમ છે. પહેલી લીટીમાં જ કહ્યું ને કે સવારથ કે સાચે એટલે પોતાના આત્માનું સાચું જ્ઞાન, અને પરમાર્થ કે સાચે પરમાર્થના સાચા અને સ્વાર્થના સાચા, સ્વ અર્થના સાચા અને પરમાર્થના સાચા. સ્વ અર્થના સાચા એટલે આત્માના સાચા, આત્માનું જેને સાચું જ્ઞાન છે, અને પરમાર્થના સાચા એટલે મોક્ષ માર્ગનું સાચું જ્ઞાન છે, મોક્ષનું સાચું જ્ઞાન છે. સાચે સાચે બહેન કહી સાચે જૈનમતી હૈ. પછી આગળ એનો અર્થ છે તો કે છે કે જેમને પોતાના આત્માનું સાચું જ્ઞાન છે અને મોક્ષ પદાર્થ ઉપર સાચો પ્રેમ છે તે હૃદયના સાચા છે અને સત્ય વચન બોલે છે તથા સાચા જૈની છે.
એ સાચા જૈની છે. ભય સાચે જૈન નથી. કોઈ સાથે જેમને વિરોધ નથી, શરીરમાં જેમને અહમ બુદ્ધિ નથી, જે આત્મ સ્વરૂપના શોધક છે, અણુવૃત્તિ નથી કે મહાવૃત્તિ નથી, જેમને સદૈવ પોતાના જ હૃદયમાં આત્મહિતની સિદ્ધિ, આત્મશક્તિની રિદ્ધિ અને આત્મગુણોની વૃદ્ધિ પ્રગટ દેખાય છે. તો કહ્યું ને કે કાહુ કે વિરુદ્ધિ નહીં પર્યાય બુદ્ધિ નહીં, પર્યાય બુદ્ધિ પણ નથી. આત્મ ગવેશી ન ગૃહસ્થ હૈ ન જતી હૈ, કેતી પણ નથી, ગૃહસ્થ પણ. સિદ્ધિ રિદ્ધિ બુદ્ધિ દિશે ઘટને પ્રગટ સદા. સિદ્ધિ હૃદય, એમના હૃદયમાં એમને આત્મહિતની સિદ્ધિ, આત્મશક્તિની રિદ્ધિ અને આત્મગુણોની વૃદ્ધિ પ્રગટ દેખાય છે. અંતર કી લચ્છી સૌ અજાચી લચપતિ હૈ, માગ્યા વગર એ પ્રાપ્ત થઈ ગઈ. એ અંતરંગ લક્ષ્મી છે, એટલે કહે છે કે જે અંતરંગ લક્ષ્મીથી અયાચી લક્ષ્મીપતિ અર્થાત સંપન્ન છે એવું લક્ષ્મીપતિ છે. અને પછી કહે છે કે દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સૌ. દાસ ભગવંત કે એટલે જીનરાજના સેવક છે, જીનેશ્વર ભગવાનના સેવક છે, એના દાસ છે. અને ઉદાસ રહે જગત સૌ, સંસારથી ઉદાસીન છે. સુખિયા સદૈવ ऐसे જીવ સંપિતિ હૈ. જે આત્મિક સુખથી સદા આનંદરૂપ રહે છે એ ગુણોના ધારક સમ્યક દ્રષ્ટિ જીવ હોય છે. આવો સરસ અર્થ અહીંયા નાટક સમેચારમાં કર્યો છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ, આ ધર્મી જીવની અંદરની રીતિ. ધર્મી ગૃહસ્થ પણ પોતાની ચૈતન્ય રિદ્ધિ સિવાય બહારના એક રજકણને પણ પોતાનો માનતો નથી. હું તો ચૈતન્ય મુક્તિ આત્મા છું, તે જ મારી રિદ્ધિ છે, એવા ભાનમાં તેને અંતરમાં ચૈતન્યની રિદ્ધિ, સિદ્ધિ અને વૃદ્ધિ સદા પ્રગટે છે. અને આવા સ્વભાવનું લક્ષ કરે તે જ સાચો લક્ષ્મીપતિ છે. અને આવો સમ્યક દ્રષ્ટિ જીવ સદા સુખી છે. જેને આવું ભાન નથી તેને મુનિ કહેતા નથી, ધર્મી કહેતા નથી. એટલે આવું જેને ભાન હોય એ જ ધર્મી છે, અને એ જ ધર્મી આગળ વધી અને મુનિ દશા પ્રગટ કરે છે. એ સિવાય જે સર્વ પરિગ્રહ છોડીને મુનિ થયો છે પણ હજી અંતરમાં તો અમે આ છોડ્યું ને એ અમારું અનુપમ ઘર, એવી મોહની દ્રષ્ટિ છે. અને એનું જો સ્મરણ કરે છે તો એ તો મિથ્યા દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિ નથી. સમ્યક દ્રષ્ટિ તો કોને કહો કે જેને પોતાની સાચી રિદ્ધિનું ભાન છે. હું તો ચૈતન્ય મૂર્તિ આત્મા છું, તે જ મારી રિદ્ધિ છે, એવા ભાનમાં તેને અંતરમાં ચૈતન્યની રિદ્ધિ, સિદ્ધિ અને વૃદ્ધિ સદા પ્રગટ છે. એ સમ્યક દ્રષ્ટિ છે. ગુરુદેવ કહે છે કે આવા સ્વભાવનું લક્ષ કરે તે જ સાચો લક્ષ્મીપતિ છે. એ લક્ષપતિ છે, અને લક્ષ પણ આત્મામાં છે, અને એ સમ્યક દ્રષ્ટિ છે, એ ધર્મી છે. 240મો કળપ અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ